આપણે આજે કેરી પકવવા વિશે આપણે માહિતી આપવાની છે કે જે લોકોને દાબો નાખે છે કેરીમાં તો પાકતો નથી અને ખરાબ થઈ જાય છે કેરી, તો એના વિશે આજે આપણે ખાસ માહિતી આપવાની છે કે જેથી કરીને કોઈ લોકોની કોઈની કેરી બગડે નહીં અને દાબા ન બગડે. તો દાબા આપણે નાખવાની અમને કંઈક બતાવીશું કે કઈ રીતે તમારે કેરી પકાવવી, કઈ રીતે દાબો નાખવો, તો તમને એના વિશે માહિતી આપી છે. અમે તો પૂરો વિડીયો જોઈજો અને તમારા 10 મિત્રોને વિશે શેર કરજો તમારા ગ્રુપ સર્કલને, એટલે જેથી કરીને કોઈને કેરી બગડે નહીં, કોઈનો દાબો ન બગડે. એટલે એટલા માટે અમે આજે તમને લાઈવ બતાવીએ છીએ કઈ રીતે આપણે કેરી પકવવાની, તો જેથી કરીને કોઈની કેરી બગડે નહીં. ત્યારે આ ભાવની કેરી લઈને 2 કિલો કેરી બગડે તો કોઈને પોસાય નહીં. એટલા માટે આપણે તમને લાઈવ બતાવીશું કે કેવી રીતે આપણે કેરી પકવવાની અને કઈ રીતે દાબો નાખવાનો. તો આવું તમને બતાવીએ. આપણે કેરી લીધી, કેરેટ લઈએ આપણે કેરી, સેમ્પલ તરીકે અમે તમને બતાવીએ છીએ કે આપણે કેરી લીધી. તો એની નીચે તમે કોઈ પણ જાતનું મૂળિયું નાખો અથવા સાદરું નાખો નીચે પાથરો અને એની ઉપર પટ્ટી લગાવો. પટ્ટી લગાવી અને આપણે આ રીતે એને પટ્ટી લગાવી અને કેરીને આ રીતે ગોઠવવાની. આ 1 2 3 કેરી નાખી એની ઉછાળે ગેપ રાખવાનો. આ રીતે 3 કેરીની ઉછાળે ગેપ રાખી અને આ 3 બીજી નાખી. તો એ રીતે આપણે બધી કેરીને ગોઠવવાની. આ રીતે ગોઠવી આની વચ્ચે લીગા નાખવાની. તો આ સાઈડમાં 3 આપણે પાછી 3 નીચે નાખી, 3 કેરી 3 નીચે નાખી. તો આ રીતે અહીંયા પણ 3માં નીચે લીગા નાખી દેવાની છે આ રીતે. તો આની અંદર તમારે કાંદા મેકવાના છે. જે આ જગ્યા 3 અહીંયા રાખીએ તો અહીંયા પાછી આપણે જગ્યા રાખીને અહીંયા કાંદા ગોઠવવાના છે. તો આવો તમને બતાવીએ કે આ રીતે આપણે અંદર રાખવાની છે કેરી. આ જગ્યા રાખી આપણે 3-3ની લાઈન, 3 આમ અને 3 આ જગ્યાએ આ રીતનું કરી અને આપણે આની વચ્ચે જે લાઈન આવશે, જે આ લાઈન આવશે, આમાં આપણે કાંદા ગોઠવવાના છે. એક્ઝેક્ટ કાંદા ગોઠવી દેવાના અને કેરીને એકબીજાને અડે નહીં રીતે રાખવાની. એટલે ક્યારેય તમારી એક પણ કેરી ખરાબ નહીં થાય. આ જોઈ શકો છો તમે. આ રીતે આપણે કેરી બધી ગોઠવવાની છે અને બધાને 3 કેરી, 2 કે 3 કેરી આ રીતે રાખી અને વચ્ચે ગેપ રાખી દેવાનો છે. તો આ જગ્યામાં તમારે કાંદા ગોઠવી દેવાના છે. કાંદા લાગી ગયા તો આપણે 3 કેરીના